નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટીવાય બીકોમ સેમ 6 માં મેનેજમેન્ટ એકાઉન્ટિંગ અને એની અંદર ચેપ્ટર નંબર 1 પ્રમાણ પડતર પદ્ધતિ 1. મિત્રો, અગાઉ આપણે જે લેક્ચર લીધું એની અંદર પ્રમાણ પડતર પદ્ધતિના દાખલા કેવી રીતે ગણાય, એનું ટેબલ કઈ રીતે બનાવવાનું, એમાં કેટલા સૂત્રો આવે છે અને સૂત્રોની ફોર્મ્યુલા શું છે અને એની શોર્ટકટ રીત યાદ રાખવા માટે સૂત્રો કેવી રીતે બનાવવાનું એની પણ તમને સરળ ભાષાની અંદર તમને સમજાવ્યું છે. હવે આપણે એ સૂત્રો જોઈ ગયા, સમજી ગયા. હવે એના પછી આપણે એની શરૂઆત કરીએ કે યુનિવર્સિટીમાં પૂછાયેલા દાખલા. તો અહીંયા પ્રીવિયસ એક્ઝામ ક્વેશ્ચન કે યુનિવર્સિટીનો છે. તો અહીંયા મિત્રો જોજો, કેમિકલ પીના 1 ટન, અહીંયા ટન શબ્દ વાપર્યો છે, જુઓ ટન. હવે તમને ખબર હોવી જોઈએ કે 1 ટન બરાબર કેટલા કિલો થાય? 1000 kg. અને ક્વિન્ટલ બરાબર 100 કિલો. પ્રમાણિત મિશ્ર અંગેની વિગતો નીચે પ્રમાણે છે, એટલે પ્રમાણની છે. પ્રમાણને આપણે કહેવાશે શું? એસ, સ્ટાન્ડર્ડ. જથ્થો એટલે ક્યુ અને ભાવ એટલે કે પી. ખ્યાલ આવી ગયો? એસક્યુ અને એસપી ને સંકેત આપીશું. તો આને કહેવાશે એસક્યુ, આને કહેવાશે એસપી. એક માસ દરમિયાન 12 ટનનું ઉત્પાદન થયેલ છે. જો 12 ટનનું, એટલે ગુણ્યા કેટલા કરવા પડશે? 12. ગુણ્યા કેટલા કરવા પડશે? 12. કારણ કે ટનમાં આપ્યો છે અને ટન કેટલા ટનનું છે? 12 ટનનું. જેની માહિતી નીચે પ્રમાણે છે. આ વપરાશ ટનમાં આપ્યો છે, તો આ ટનમાં હોય તો એના ગુણ્યા કેટલા કરવા પડે? 1000. બધામાં ગુણ્યા કેટલા કરવા પડે? 1000. હવે આ કુલ પડતર આપી છે. શું આપી છે? કુલ પડતર. અહીંયા તમને કિલો દીઠ આપી હતી અને અહીંયા તમને કુલ આપી છે. જુઓ ફરક શું છે? છે ને ફરક? તો હવે એનો ભાવ શોધવા માટે તો આનો ગુણાકાર કેટલો થશે? અહીંયા તમે ગુણાકાર કરશો 2500 થશે. તો તમારે 20000 ભાગ્યા 2500 કરો, 25 8 208 રૂપિયા આવશે. પછી 39000 ભાગ્યા 3000 કરો, 13 તરી 39. અને 49000 ભાગ્યા 3500 કરો, કેટલા આવે છે ભાઈ? કેટલા આવ્યા? 14. તો મિત્રો આ તમારા એક્ચ્યુઅલ એટલે કે એપી આવ્યા. અને આ તમારા ગુણાકાર કરશો એને કહેવાશે એક્યુ. જુઓ તો એક્યુ એપી મળી ગયા મિત્રો. એસક્યુ અને એસપી મળી ગયા. હવે તમને 5 પ્રશ્નો માંગ્યા છે. કયા કયા પ્રશ્નો છે? એક ખર્ચ વિચલન, ભાવ વિચલન, વપરાશ વિચલન. મિત્રો મેં તમને પહેલા પણ કહ્યું હતું, આ બંનેનો જવાબનું ટોટલ કરશો, આના જેટલો જવાબ થવો જોઈએ. એ પણ હું મેચ કરાવું છું તમને અત્યારે. પછી મિશ્ર વિચલન અને પેટા વપરાશ વિચલન, આ બંનેનો જવાબનું ટોટલ કરશો ને તો આના જેટલું થવું જોઈએ. આપણો જવાબ અંદર જ છે, થોડુંક ધ્યાન રાખીશું તો. ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો હવે આપણે આ ટેબલ બનાવીશું. તો એ 12 દુ અહીંયા ગુણાકાર કરીને લખવું પડશે. 2400. તો પહેલાના કેટલા છે? બોલો તો. 2400. પછી કેટલા હતા? 3600. 12 તારી 3600. અને કેટલા હતા? 6000. 2400 વત્તા 3600 વત્તા 6000 કેટલું થાય છે? 12000. ઓકે. પછી અહીંયા રિવાઇઝમાં 2500 ગુણ્યા 1, અહીંયા લખ્યા હતા 2500, 1000 ગુણ્યા 3000 અને 3.5 ગુણ્યા 1000 3500. તો યાદ રાખો કેટલા છે આમાં? 2500. પછી બીજામાં 3000 અને 3500. એનું ટોટલ 9000. આનું ટોટલ 12000. મેં ટોટલ કરી રાખ્યું હતું એટલે આપણને ખ્યાલ આવે. હવે એનો ભાવ, પેલાનો ભાવ કેટલો આવ્યો હતો? 8 13 14. 8 13 14. અને પેલાનો ભાવ કેટલો આપેલો છે? 10 12 15. અને હું તમને પીડીએફ પણ તમને એપ્લિકેશનમાં આપી દઈશ. 10
12 અને 15. ચલો મિત્રો, તો મિત્રો યાદ રાખજો, આ 2400 ગુણ્યા 10 પહેલામાં કરવા પડશે, 2500 ગુણ્યા 8 કરવા પડશે. બી ની અંદર 3600 ગુણ્યા 12 ખર્ચ વિચલન ની અંદર આનો ગુણાકાર માઇનસ આનો ગુણાકાર. જ્યારે રિવાઇઝ આવશે મિશ્ર વિચલન પેટા વપરાશ, ત્યારે હું તમને રિવાઇઝ શીખવાડું છું. હાલ આટલું જોઈ લો. ચલો પહેલો પ્રશ્ન, આ સુધારેલો પદ શીખવાડું છું. પહેલો પ્રશ્ન મિત્રો અહીંયા યાદ રાખજો, 2400 ગુણ્યા 10, 3600 ગુણ્યા 12 અને 6000 ગુણ્યા 15. 2400 ગુણ્યા 10, 3600 ગુણ્યા 12 અને 6000 ગુણ્યા 15. થઈ ગયું? જોઈ લો. 2400 ગુણ્યા 10, 3600 ગુણ્યા 12 અને 6000 ગુણ્યા 15. માઇનસ 2500 ગુણ્યા 8, 3000 ગુણ્યા 13 અને 3500 ગુણ્યા 14. માઇનસ, બોલો પહેલામાં કેટલા હતા? 2500 ગુણ્યા 8, 3000 ગુણ્યા 13, 3000 ગુણ્યા 13 અને 3500 ગુણ્યા 14. ચલો હવે બાદ બાકી. ચલો 2400 ગુણ્યા 10, 24000 માઇનસ 2500 ગુણ્યા 8, 20000. જુઓ 4000 જવાબ આવી ગયો. 3600 ગુણ્યા 12, 43200 અને આ 13 તરી 39000. તો 43200 માઇનસ 39000, 42 આવી ગયા. 6 ગુણ્યા 15, 15 6 90 અને 3500 ગુણ્યા 14, 52500. 90000 માઇનસ 52500, 90000 માઇનસ 52500 કેટલા આવ્યા? 41000 આવ્યા. 49000 આવે છે. આ ગુણાકાર પરફેક્ટ બોલો યાર. ગુણાકાર કમ્પ્લીટ બોલો. કેટલો થયો? 49000. 90000 માઇનસ 49000, 41000. જુઓ આ જવાબ હતો તો ખબર પડી ને. એટલે 90000 માઇનસ 41, 41000 વત્તા 4200 વત્તા 4000, કેટલો જવાબ આવ્યો? 49200. હવે આ મિત્રો ખર્ચ વિચલન હતું. હવે મિત્રો મેં તમને કહ્યું હતું ભાવ વિચલન અને વપરાશ વિચલન, એ બંનેના જવાબનું ટોટલ કરશો તો ખર્ચ વિચલન જેટલું થવું જોઈએ, એટલે કે 49200 થવું જોઈએ. ચલો ચેક કરીએ હવે. હવે મિત્રો ધ્યાન આપજો, આ સૂત્ર પ્રમાણે હવે ભાવ વિચલન તો કોનો તફાવત હશે? એસપી અને એપી નો. અને આગળ કોણ આવશે? એક્યુ. તો આપણો એક્યુ આ રહ્યો 2500, આ રહે ને ગુણાકાર. એક્યુ બોલો 2500, 3000 અને 3500. એટલે ખરેખર જથ્થો લખ્યો. હવે ભાવ આગળ એસપી આ રહ્યો 10, 12 અને 15 માઇનસ ખરેખર ભાવ એક્ચ્યુઅલ ભાવ છેલ્લો રહ્યો આ 8, 13 અને 14. તો અહીંયા ગુણાકાર કરો, કેટલો થાય છે? 2500 અને તફાવત કેટલો આવ્યો? 2. 2500 ગુણ્યા 2 5000 થઈ ગયા. બીજામાં 3000, 12 માઇનસ 13 1, માઇનસ 3000 આવી ગયા. 3500 તફાવત આવ્યો 1, તો 3500 ગુણ્યા 1 3500 થઈ ગયા. હવે આનો સરવાળો કરો તો કેટલા થશે? 5500. આ થયા 5500. હવે બીજો ગુણાકાર વપરાશ. વપરાશ ની અંદર સૂત્ર શું છે? તો એમાં જથ્થાનો તફાવત છે. જુઓ તો જથ્થો એસક્યુ આ રહ્યો અને એક્યુ જથ્થો આ રહ્યો, અને આગળ સાબરકાંઠા પોલીસ
એસપી આ રહ્યું એસપી, બોલો 10, 12 અને 15. પ્રમાણ જથ્થો એસક્યુ 2400, બોલો પછી 3000 અને 3500 માઇનસ ખરેખર જથ્થો. હા લખવામાં ભૂલ થઈ, સોરી. ચોવીસો છે, 3600 અને 6000. ખરેખર જથ્થો આવી રહ્યો 2500, 3000, 3500. ચલો હવે બાદ બાકી 10, 2400 માઇનસ 2500 -100, -1000 આવી ગયા. 12, 3600 માઇનસ 3000 600, 12 × 6 = 4200 આવી ગયા. 15, 6000 માઇનસ 3500, 6000 માઇનસ 3500 કેટલા આવ્યા? 2500 ગુણ્યા 15 કરો 37500. 37500 વત્તા 7200 માઇનસ 1000 કેટલા આવ્યા? 43700. હવે મિત્રો આ બંનેનું ટોટલ કરો, એ આના જેટલું થવું જોઈએ. જો અમે આગળના વિડીયો લેક્ચરમાં સમજાવ્યું તમને કે આ બંનેનું ટોટલ કરો, ભાવ વપરાશ અને ભાવનું, તો ખર્ચ વિચલન જેટલું થવું જોઈએ. હવે મિત્રો બીજા બે છે, વપરાશ વિચલન અને પેટા વપરાશ, મિશ્ર વિચલન અને પેટા વપરાશ વિચલન. એ બંનેનું ટોટલ કરશો તો આટલું થવું જોઈએ. તો ચાલો આપણે આગળ જોઈએ. અહીંયા તમને મિશ્ર વિચલન અને પેટા વપરાશ વિચલન માંગ્યું છે. હવે એની અંદર આપણે જે બાકી હતું રિવાઇઝ એ ગણતરી કરાવું. બગાડ કેટલા ટકા કયો છે આપણે જોઈ લો. અહીંયા કંઈ કહ્યું નથી અને આની કઈ જરૂર છે નહીં. તો આપણે જે ગણતરી કરવાની છે એ આ રહી. આ રહી મિત્રો ગણતરી. પ્રમાણ જથ્થો ગુણ્યા કુલ ખરેખર જથ્થો. કુલ ખરેખર જથ્થો મેં અહીંયા મૂકી દીધો છે 9000 ભાગ્યા કુલ પ્રમાણ જથ્થો. આ પ્રમાણ જથ્થો ભાગાકારમાં આવશે, 9000 ગુણાકારમાં આવશે. પહેલાના કેટલા હતા મિત્રો? તો જુઓ 2400 ગુણ્યા, અહીંયા આવજો, 2400 ગુણ્યા 9000 ભાગ્યા ટોટલ 12000 કરો, 1800 આવે છે. પછી બીજામાં 3600 છે. કેટલા છે? 3600. તો 3600 ગુણ્યા 9000 ભાગ્યા પ્રમાણનું ટોટલ 12000, 2700. ત્રીજામાં કેટલું છે? 6000. 6000 ગુણ્યા 9000 આ રહ્યા ભાગ્યા આનું ટોટલ 12000 કેટલા આવ્યા? 4500. તો આપણે 1800, 2700 અને 4500 એ આપણે લખી દઈએ અહીંયા રિવાઇઝમાં. 1800, 2700 અને 4500 ટોટલ 9000 થઈ ગયો. ચેક કરી લો. હવે મિશ્ર વિચલનમાં પહેલા આરએસક્યુ આગળ રહેશે અને એસક્યુ પાછળ રહેશે. પેટા વપરાશની અંદર શું થયું? પેટા વપરાશની અંદર એસક્યુ આગળ રહેશે અને આરએસક્યુ પાછળ રહેશે. અને બંનેની અંદર ગુણાકારમાં સાબરકાંઠા પોલીસ, આ આપણું એસપી, એસપી આગળ રહેશે 10, 12, 15. ચલો તો યાદ રાખજો મિત્રો, જે આપણે બે બાકી છે એ પહેલા ગણીએ અહીંયા. તો જુઓ મિત્રો, એસપી 10, 12, 15 જે ઉપર હતા ને એ જ આવશે. સુધારેલા આપણે કેટલા આવ્યા? પહેલામાં 1800, 2700 અને 4500 આવ્યા સુધારેલા. હવે બાદ બાકી
તો બાદબાકીમાં કોણ આવશે? બાદબાકીમાં પાછળવાળા ખરેખર જથ્થો 2500, 3000 અને 3500. તો પેલામાં 10 કૌંસમાં 1800 માંથી 2500 ગયા, 1800 માંથી 2500 ગયા તો -700, તો 7000. 12 ગુણ્યા 2700 માંથી 3000 ગયા -300, કેટલા થયા? -3600. પછી 15 ગુણ્યા 4500 માંથી 3500 છે આ, તો કેટલા આવ્યા? 1000. તો 1000 ગુણ્યા 15 થઈ ગયા 15000. હવે 15000 માંથી 7 ને 10600 માઇનસ કરો તો કેટલો જવાબ આવશે? 4400. હવે મિત્રો આ મિશ્ર વિચલન છે. પેટા વપરાશ આના જેવું જ બેઠું છે, પણ ફરક શું છે? આ RSQ આગળ હતા એ પાછળ જતા રહેશે અને આગળ કોણ આવશે? SQ. આ 2400, 3600, 6000 આગળ આવશે. આના જેવું જ છે, એને જ આપણે બે ભાગમાં વિચારશું. તો જુઓ આપણો શું હતો? 10, 12, 15. આગળ હતા 2400, 3600 અને 6000. યાદ રહી ગયા ને? સુધારેલ પ્રમાણ જથ્થો 1800, 2700 અને 4500 હતા. તો 10 ગુણ્યા 2400 માંથી 1800 ગયા 600, 600 ગુણ્યા 10 6000. 12 ગુણ્યા 3600 માંથી 2700 ગયા 900 ગુણ્યા 12 10 800. 15 ગુણ્યા 6000 માઇનસ 4500, 1500 ગુણ્યા 15 22500. હવે આનું ટોટલ કેટલું થયું? 39300. અને આનું ટોટલ કેટલું છે? 4400. 39300 વત્તા 4400 47300 થઈ જાય છે. 43700 થઈ જાય છે. જોઈ લો. તો આ ટોટલ બરાબર તમને સમજાવો. અહીંયા સ્લાઇડર બદલાઈ જાય છે એટલે નહીં થાય. આ બંને ટોટલ થઈ ગયું પેલા જેટલું તમને સમજાવવા માટે જે કહ્યું હતું. 39300 વત્તા 4400 એટલે 43700 થઈ ગયા. તો મિત્રો દાખલો આ રીતે ગણાશે. તમે ટેકનિકલી સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણશો તો 100% તમે સફળ થશો. જો મિત્રો આ દાખલો મેં અહીંયા ગણ્યો છે, તમે પણ આ રીતે ગણજો, જવાબ આવી જશે. અને આ યુનિવર્સિટીનો દાખલો છે. આપણે બીજા દાખલા જોશું તો પણ આવા જ દાખલા આવશે, થોડો ફેરફાર આવશે, પણ સૂત્રો આ જ રીતે જ આવશે. જ્યાં SQ હશે ત્યાં SQ જ આવશે, AP હશે ત્યાં AP જ આવશે. પણ એક જ વસ્તુ યાદ રાખવાનું, આગળ S પાછળ A વાળા. તફાવત હોય તો PP નો તફાવત, QQ નો તફાવત. જો Q નો તફાવત લઈએ તો આગળ P વડે સાબરકાંઠા પોલીસ વડે ગુણવાનું, અને PP નો તફાવત લઈએ તો આગળ એક Q વડે ગુણવાનું. ખ્યાલ આવી ગયો?